હેલો માય ઓડિયન્સ, કેમ છો ભાઈ? બધા મજામાં આવશો ઉમ્મીદ કરું છું. મજામાં નહીં હોય તો આ વિડીયો પછી જોયા પછી તો બધા મજામાં આવી જશો. ફૂલ મોજ બનાવવાની છે. આપણે જઈ રહ્યા છીએ આજે પાવાગઢ. તમે ટાઇટલ તો ઉપર જોઈ લીધું હશે. આજે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ. આપણે છે ને ફૂલ મોજ છે આજે તો. કેમ આપણે તો ચાલતું જ જવાનું છે ઉપર. આપણે બસથી નહીં જવાનું, ચાલતું જવાની ફૂલ ટ્રાય કરીશું. ને વિડીયો પસંદ આવે તો 100% આજે તો સબસ્ક્રાઈબ કરવું જ પડશે. માનું છું બહુ ટાઈમથી વિડીયો નહીં નાખી શક્યો, પણ હવે સી Shaking the room from the back to the center, making you move to the track you surrender. Body scrunching your face comes up, cause the bass goes boom as we enter. Body scrunching your face comes up, cause the bass goes shaking the room from the back to the center, making you move to the track you surrender. Shaking the room from the back to the center. Got you scrunching your face closed up cause the bass goes. Shaking the room from the back to the center, making you move to the track you surrender. તો કેમ છો માય યુટ્યુબ ઓડિયન્સ? ઉમ્મીદ કરું છું બધા જ મજામાં હશે. ભાઈ કેટલા આપણા સબસ્ક્રાઈબરો અનસબસ્ક્રાઈબ કરી દીધી આપણી ચેનલને. એવું કેમ કર્યું આપણાને તો નથી ખબર, પણ ભાઈ એવું ના કરશો, ફૂલ સપોર્ટ કરો. આપણે એવડે ફાઇનલ કન્ડિશન બરાબર નથી એટલે આપણે વિડીયો ડેલી નહીં નાખી શકતા. ફાઇનલ કન્ડિશન આપણી બિલકુલ ખરાબ છે. કઈસે બી સપોર્ટ નહીં મળી રહ્યો આપણાને, એટલે આપણે ટોટલી ખરાબ છે આપણી કન્ડિશન. સમજી જાઓ તમે હવે ઓડિયન્સ. ને આપણાને પબ્લિક સપોર્ટ છે ને આપણાને બહારનો સપોર્ટ છે. વ્યૂઝ ચેક કરો તમે. વ્યૂઝમાં મજા આવે ને તો ભાઈ આ વ્યૂઝના માટે તો સબસ્ક્રાઈબ કરવું જ પડશે ચેનલ. આગળ મળું છું મેળો. The bass goes boom as we enter. Shaking the room from the back to the center, making you move to the track you surrender. Body scrunching your face goes bum 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 as we enter. ફાઇનલી આપણા ઇંતજારની ઘડી સમાપ્ત થઈ. આપણે પાવાગઢમાં આવી ગયા છે. ભાઈ તમને એટલું મજા આવે ને ટ્રાવેલિંગ કરવામાં. પાવાગઢ તમે જતા ને તો તમને ટ્રાવેલિંગ કરવામાં મજા આવે એટલે આવે જ. શું સાહેબ ચાલુ જ છે લે અહીં સામે શું કીધું
લગે ચીની નજર કાકો વાયરલ થઈ ગયો ઓગળ રાખો માર દો पंख और फाइनली अपनों ने 5 स्टेप कंप्लीट कर लिया है अपने भाई 5 स्टेप पे खड़े हैं ये टर्निंग का 5 स्टेप है यहाँ पे खड़े अपने तो जाएंगे मज़ा आने वाला है वीडियो રસ્તા કસમથી ભાઈ એટલી મજા આવે છે ને હું ટ્રાવેલિંગ છે આજનો તો આજ આખી જિંદગી યાદ રહેશે મને એટલી મજા આવી છે આ વિડીયોમાં તો ભાઈ બહુ જ મજા આવી ગઈ આપણે કાશ મારી બાઇક લઈને નહીં આવી શક્યા પણ મને લિટરલી એટલી મજા આવી ગઈ ને ખાલી અહીં તમે ચોમાસામાં થોડું ધ્યાન રાખવાનું આવો તો પેદલ ચડો તારે તમે ફિસલન ભરી ચટ્ટાનો છે એટલે થોડું આમ સાચવીને આવજો ચોમાસામાં આવતા ને હું તો ગરમીમાં ગયેલો ને આવડે વિડીયો નાખી રહ્યો છું એડિટિંગ કરીને गाइस ये 2 चोरों का वही महल है ये तुम देख सकते हो चोरों का महल का व्यूज अब तो भाई ये खंडित हो चुका है अब तो इतना खास नहीं दे रहे कोई पब्लिक ध्यान पर व्यूज चेक करो भाई तुम खाली ये अंदर तहखाना टाइप है कुछ उनका अंदर जाएंगे रुको ज़रा तुम वीडियो में बने रहो आगे ये देखो ये चेक करो इधर से रास्ता जाता है नीचे की तरफ नीचे जाना हो तो इधर से जा सकते हो आप लोग ये ખાપરો ઓર ઝવેરીઓનો આ મહેલ છે બે ચોર હતા પાવાગઢમાં એમનો આ મહેલ છે હવે તો ટોટલી ખંડિત થઈ ગયું છે આપણે વ્યૂઝ લેવા માટે અંદર જઈએ છીએ ઓડિયન્સ તમને બતાવવા માટે પહેલાં અંદર જઈ શકતેલા અહીંથી સામેથી પાવાગઢ દેખી શકતેલા પણ હવે ઇમ્પોસિબલ છે કે હવે અંદર ચમગાગઢ છે એટલે જીવ જનાવર છે અંદર એટલે નહીં જઈ શકતા અંદર આ સામે જે તમને અજવાળું દેખાય ત્યાંથી સામેથી એકદમ જ પાવાગઢ દેખાય છે પણ હવે નહીં જઈ શકતા અંદર કન્ડિશન સારી નથી હવે નીચે બી જઈશું આપણે નીચે બી એમનું તહેખાનું છે પણ એમાં બી કન્ડિશન બિલકુલ ખરાબ છે એમાં બી અંદર જઈએ છે ને તો પગ મિલતા નંગા તો જમીન અંદર જવાનો સંભાવના છે એટલે હું પણ અંદર ચામાચીડી 1 લાખ ચામાચીડી છે એલી જોડે નીકળાય ને ના નીકળાય કાકા તમારી લાલ પીળી થઈ જશે ના નીકળેલામાં તો બહુ ચમદા કરશે અંદર અંદર 1 લાખ ચામાચીડી ભરેલી છે કેટલા ચમગાદર ભાઈ આવા વ્યૂઝ માટે તો સબસ્ક્રાઈબ કરવું જ પડશે હવે તો ચેનલને બહુ આપણા ફ્રેન્ડો લોકોએ ભાઈ બહુ અનસબસ્ક્રાઈબ કરી દીધી ચેનલને દિલથી એટલું બુરું લાગ્યું ને ભાઈ આપણા હાથમાં કશું જ નથી આપણાને થોડો ઓછો સપોર્ટ મળી રહ્યો છે ઓડિયન્સનો જે બી આપણા હંગાત છે ને ભાઈ દિલથી શુક્રિયા મારા ભાઈ લોકો 800 લોકો આપણા હંગાત છે ભાઈ દિલથી શુક્રિયા ને આ જો વિડીયો તમે આખો જોયો મારા ભાઈ બિલકુલ ભાઈ દિલથી શુક્રિયા કરું છું મારા ભાઈ મેં કેટલા ટાઈમને જો મારા 850 સબસ્ક્રાઈબર આપણા હતા 850માંથી 50 લોકોએ મને અનસબસ્ક્રાઈબ કરી દીધો મને ખબર નહીં કયા કારણથી આપણે ના કોઈને રોસ્ટ કર્યો છે ના કોઈને ખોટું બોલ્યા તો બી મારા 50 સબસ્ક્રાઈબર ઓછા થઈ ગયા અને સપોર્ટ બી બહુ ઓછો મળી રહ્યો છે ઓડિયન્સ આ તમે વ્યૂઝ જો સારો લાગે તમને તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે આ વાત પર ચલો આગળ મળીએ The bass goes boom as we enter, shaking the room from the back to the center, making you move to the track you surrender. All you squinch in your face goes यहाँ पर बोर्ड लिखा हुआ है गाइस जाना मना shaking the room.
ये पेलो ये क्या चल क्या हमारे कैमरा तो बंद किंग है जग्या पति का इसलिए गाइस Your face closed up cause the bass goes as we enter. Shaking the room from the back to the center. Making you move to the track to surrender. Body scrunching your face closed up cause the bass goes as we enter. Shaking the room from the back to the center. Making you move to the track to surrender. Body scrunching your face closed up cause the bass goes. મંદિર છે હા અચ્છા ખંડિત છે અહીંથી ખાલી આટલો વ્યૂ લઉં હા હા હાલા અંદર ના જતો તે ખાનો સલા તું આય નહીં મહા કસમ ભાઈ ખતરનાક જગ્યા છે ભાઈ એક વાર તો આવું બને છે જો 800 લોકો મારી ઓડિયન્સ જોશે ને એક વાર લાઈફમાં ભાઈ ફર્સ્ટ ટાઈમ ચાલતા જઈને જો ટ્રાય કરો યાર બહુ જ મજા આવે છે भाई व्यूज तो चेक करो यार भाई पता नहीं ये तहखाना है यार जेल थी पहले के टाइम पे कुछ तो था भाई बहुत ही खतरनाक है मेरे भाई एक नंबर भाई अंदर लग रहा है एक नंबर आज भी ये टेक्सचर ऐसा के ऐसा ही खड़ा है अंदर नीचे दिख रहा है एकदम भाई नीचे एक मंजिल एक माले तक नीचे देख सकते हो तुम आंखों से कैमरे से तो नहीं दिखेगा कसम से भाई रियली बहुत ही खतरनाक व्यूज है કિલ્લાકાન જવા નહીં દેતા કેમ વન વિભાગ ગોધરા લખીને ગયો અત્યારે પહેલા તલાવ નહોતું ભરાતું હવે તલાવ ભરાયું છે જો ખરા ઉનાળામાં બી પાણી છે પહેલા અહીં જવા દેતેલા ખબર છે હવે નહીં આ રસ્તો બનાવશે આ દેખાય ને અહીંથી આમ જવાશે ચાલ એટલે એ દેખાય છે પથ્થર ખોદે છે એ કેવી ખાઈ બનાવી છે જો પહાડ કાપે હું બનાવશે ને તૈયાર ખોદ કરે છે બસ જાણ सीढ़ियों चला तो जवा से मैं भी आऊँ कहीं नीचे जाऊँ અહીં નીચે જઈને પાછા આવીએ વિડીયો બને नहीं आगे रास्ता नहीं है छे पड़तो ना ऊपर એટલે નહીં નાની જગ્યા છે યાદ ઊંઘીને જવું પડે આર્મી વાળા જેવું છે આર્મી વાળો કેવો જાય એવી જગ્યા છે
ઊંઘીને જવું પડે જવું હોય તો ઉપરથી જોઈ લે ને તારા ઓડિયન્સને તો બતાવી દીધું ગાય સિયેથી ખાઈ